સુરતના પલસાણામાં આગની ઘટના સામે આવી છે। માખીગા ગામે કેમિકલ ફેક્ટરીમાં લાગી ભીષણ આગ। શ્રી બાલાજી કેમિકલ કંપનીમાં આગ લાગવાની ઘટના બની। ચાલુ કંપનીમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ તો કેમિકલ ભરેલ ટેન્કર પણ આગની ઝપેટમાં આવી ગયું। કંપનીમાં અન્ય એક ટેમ્પો પણ આગની ઝપેટમાં આવી ગયો તો ફાયરની 10 થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી। બારડોલી, કડોદરા, કામરેજ, સચિન સહિતના ફાયરની ટીમો આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કરી રહી છે તો પલસાણા પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો છે। ફાયરના જવાનો દ્વારા ફોર્મનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે તો કેમિકલની કંપની હોવાથી આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે તો આગ પર કાબુ મેળવવાના સતત પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે। સુરતના પલસાણા વિસ્તારની આ ઘટના સામે આવી છે કે જ્યાં કેમિકલ ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના બની છે। સંવાદદાતા કેતન અમારી સાથે જોડાઈ ગયા છે। કેતન, કેમિકલ કંપનીમાં આગ લાગવાની ઘટના બની છે, હાલ કયા પ્રકારની પરિસ્થિતિ? ચોક્કસ વાત તો સુરત જિલ્લામાં આગનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। ખાસ કરીને વાત કરવામાં આવ્યા છે તો જે શ્રી બાલાજી કેમિકલ કંપની એક છે પલસાણા ખાતે આવી છે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની અંદર। એ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની અંદર કેમિકલના પ્લાન્ટની અંદર ભીષણ આગ લાગવા પામી હતી। 10 થી વધુ ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવવાના હાલ પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે। ખાસ કરીને જે કેમિકલ કંપનીની અંદર એક ટેન્કર કેમિકલ ખાલી કરવા આવ્યું હતું અને કેમિકલ ખાલી કરવા આવ્યું હતું એ ટેન્કરમાંથી જ્યારે કંપની અંદર કેમિકલ ખાલી થયેલું હતું એ સમય દરમિયાન અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। કંપની ચાલુ હતી। તમામ કામદારો જેઓ આગ લાગતાની સાથે બહાર નીકળી જવા પામ્યા હતા અને ખાસ કરીને 10 થી વધુ ફાયરની ગાડીઓ ફોર્મ તેમજ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાના હાલ પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે। ખાસ કરીને આ કેમિકલ પ્લાન્ટ હોય, આ ડાઇંગ કેમિકલ હોય, એ અત્યંત જ્વલનશીલ કેમિકલ હોય જેના અંતર્ગત આગ ઉપર કાબુ મેળવવા મહદ અંશે ફાયર માટે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે એવા દ્રશ્યો પણ સામે આવ્યા છે। જી કોમલ। કેતન, અત્યારે કેટલી ફાયરની ટીમો ઘટનાસ્થળે પહોંચી આવી છે અને અત્યારની શું સ્થિતિ છે? આ સિવાય કંપનીમાં કેટલા લોકો હાજર હતા? શું અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો? કેવી રીતે જાણ થઈ? જી ચોક્કસપણે કહી શકાય છે કે જે શ્રી ન્યૂ બાલાજી કંપની અંદર કેમિકલનું ટેન્કર જ્યારે કેમિકલ ખાલવા માટે આવ્યું હતું એ જ સમય દરમિયાન કેમિકલના ટેન્કરની અંદર ભીષણ આગ લાગવા પામી હતી। જે આગ જે કેમિકલ ઉડવાના કારણે કંપનીના પ્લાન્ટની અંદર આગ પસરી જવા પામી હતી। હાલ બારડોલી, પલસાણા, હોજીવાલા, એસએમસી સહિતની 10 જેટલી ગાડીઓ ફાયરની ઘટના સ્થળે પહોંચી અને ફોર્મ અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાના હાલ પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે। આગ અત્યંત ભયાનક હોય અને જે અંતર્ગત કામદારો જે કામ કરતા હતા એ કામદારો જેવી આગ લાગતાની સાથે સાયરન વાગતાની સાથે કામદારો કંપનીમાંથી બહાર આવી જવા પામ્યા હતા। જી, હાલ કોઈ જાનહાનિના અહેવાલ પણ પ્રાપ્ત થયેલ નથી। જી કેતન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।